સફળતાના મૂળ રહસ્યોમાં જેટલી વસ્તુની ખામીઓ રહે છે, એમાં મોટામાં મોટી વસ્તુ હોય છે જે સહનશીલતા. જ્ઞાન ગમે એવું હોય, દાખલા તરીકે હું બી ફર્સ્ટ ટાઈમ જ્યારે પહેલી વાર આવા રિસોર્ટની અંદર, હોટલની અંદર ગયો, ત્યારે આપણે બાથરૂમમાં જઈએ ને તો ઓલી 4-5 શીશીઓ પડી હોય, એટલે આપણે ખોલીને જોઈ કે છે હે નહીં, આપણને ખબર ન હોય. પણ એ નોલેજ કોની પાસે હોય? રૂમ સાફ કરવાવાળો વ્યક્તિ, હોટલનો કોઈ એક નાનો પગારદાર વ્યક્તિ, એમની પાસે પૂરું નોલેજ હોય કે ભાઈ આ વસ્તુ શાની છે. મતલબ કે એની પાસે નોલેજ બહુ છે, એમની પાસે વર્ક કરવાની ક્ષમતા પણ બહુ છે. જોજો, અને તમે એક ક્વોલિટી એનામાં એ પણ જોઈએ છે કે એની પાસે વિવેક અને સ્વભાવમાં સરળતા. અહીંના જેટલા પણ લોકો છે એનામાં ઈ છે, બધું જ છે ને. તો કઈ એવી વસ્તુ છે કે જે ખૂટે છે અને એ વેઇટર છે, એ માલિક કેમ નથી? નોલેજ બી આપણા કરતા સારું છે, મહેનત પણ ખૂબ કરે છે, સ્વભાવમાં વિવેક છે એનામાં. તો એનામાં કઈ એવી ક્વોલિટી નથી કે જેનાથી વેઇટર છે અને માલિક નથી? યસ, કોણે કીધું કોન્ફિડન્સ? યસ, સાચો કોન્ફિડન્સ અને સહન કરવાની જે પરિસ્થિતિઓ સાથે જે ક્ષમતા હોય એ વસ્તુ એનામાં નથી. એટલા માટે વેઇટર છે. બધું મળે ને ત્યારે બધું થાય છે. એક દાદા સવારના પોરમાં વોકિંગ કરવા ગયા, એમાં એક મેડિકલ 7 વાગ્યા, મેડિકલ વાળો એવો, એણે બરાબર 7 વાગ્યાનું શટર ઉગાડ્યું, ત્યાંથી દાદા વોકિંગ કરવા નીકળ્યા. પણ કસ્ટમરે કેવું ખબર? લાકડા જેવું, એમાં કંઈ ઘટે નહીં. દેશી બાબા સવારના પોરમાં નીકળેલા, અને એ મેડિકલે આવીને કાઉન્ટર ઉપર ઠાપ કરીને 2 વાર તાપલી મારીને કીધું 500 ગ્રામ દહીં આપો. ઓલો વિવેકી માણસ હતો, એણે એટલું કીધું, દાદા આ મેડિકલ છે, દહીં ન મળે, અહીં દહીં ન મળે. તો ક્યાંય નહીં, એમ કરીને હાલવા નીકળી ગયા. બીજે દિવસે પાછા આવ્યા, ઓલાએ શટર ઉઘાડ્યું, એ ભેગા ઈના દાદા, ઈનું મેડિકલ, ઈનો સમય કે 500 ગ્રામ દહીં આપો. ઓલાનો મગજ થોડો ગયેલો, એ કે દાદા કાલ ના પાડી, ત્યાં દહીં ન મળે, તમને ખબર નથી પડતી. ત્રીજો દિવસ ઈના દાદા હજી ઓલો દીવાબત્તી કરે, ઈનો સમય, ને પાછા દાદા આવ્યા, ઓ ભાઈ 500 ગ્રામ દહીં આપો. એટલે ઓલાનો મગજ વયો ગયો, દાદા હવે આવ્યા ને એટલે બંદૂકે દઈ દઈશું, હવે ન આવતું. ચોથો દિવસ ઈનો સમય, ઈનો દાદો, ઈનો મેડિકલ અને એની જ વસ્તુ. દાદાએ કીધું બંદૂક છે? બોલો કે નહીં દાદા, કે તો 500 ગ્રામ દહીં આપો. સહનશીલતા બહુ મોટી વસ્તુ છે ભાઈ, બરાબર? કારણ કે એવા વ્યક્તિઓ મળે, અને એની અંદર, જે વ્યક્તિની અંદર સહનશીલતા નથી, એનું બહુ મોટું કારણ શું હોય ખબર છે? એ વ્યક્તિ એમ સમજે કે બધા વ્યક્તિ મારી જેવા કેમ નથી. એક સિમ્પલ લોજિક તમને કહું, આપણી બધાની ફિંગરપ્રિન્ટ સરખી નથી હોતી. હોય છે? નથી હોતી. આ દુનિયામાં એક વ્યક્તિ બીજા જેવો હોય છે. માણસ અલગ, મલકે મલકના સ્વભાવ અલગ, એક જેવો માણસ હોતો જ નથી. એક ખોપરી, આ સાહેબે વાત કરી ને, 1 પીસ, એક પીસ છે આપણે, એક જેવો બીજો હોય જ નહીં. તમને ખબર છે આપણી સમાજની મોટામાં મોટી પીડા શું છે ખબર? ઘણા વ્યક્તિઓની પીડા શું છે ખબર? મારો ભાવ ખોટો નહોતો. મતલબ કે આપણે આપણી જાતને ગુનેગાર સમજતા નથી, બરાબર? મતલબ કે આખો ડખો સર્જાઈ ગયો, આપણા લીધે પથારી ફરી ગઈ કોકની, અને છતાંય આપણે એમ કહી મારો ભાવ ખોટો નહોતો. સમજો, અહીંયા હોલમાં તમે બધા બેઠા છો, બરાબર? બધાના ડ્રીમ છે ને? હલો, બધાને ક્યાંક જવું છે ને? તો બધા એક સાથે કેમ નથી પહોંચતા? બધા કેમ અપડાઉન રહે છે? ત્યાં શું ખામી છે ખબર? રીત. જેને આપણે આવડત કહીએ છીએ કે મરદ ઉદાર અલગારી, અમે તો ભાંગના હેવાયા, માઈ કાંગલી બાદશાહી અમને ન ફાવે. હે? મરદ ઉદાર અલગારી, અમે તો ભાંગના હેવાયા, માઈ કાંગલી બાદશાહી અમને ન ફાવે.
અને સ્વાર્થની મહેફિલમાં મદિરા પાન તો દૂર, પાણીનું એક બૂંદ પણ અમને ન ફાવે. અરે યાર, આપણે સિંહ છીએ, સિંહ જેવું કલેજું છે. સિંહ છીએ, હામી છાતી ઉપર વાર કરીએ, પીઠ પાછળના શિયાળિયા ઘા અમને ન ફાવે. અને હવેની લાઈન, બરાબર, હવેની લાઈન ગમે ને તો તાળીઓ ન પાડો તો ચાલશે, વધાવો નહીં તો ચાલશે, પણ એ વાતને હૃદયમાં પડીકું મારીને ઘરે લઈ જજો. એ વાત તમારી જિંદગી ફેરવી નાખશે. શું કે હવેની વાત કે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું, ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું, પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ફાવે, અમને નહીં ફાવે. અને હવેની વસ્તુ આ એટલા માટે કીધી કે કોઈ પણ ધંધાની અંદર મોટામાં મોટી વસ્તુ જો કામ કરતી હોય સફળતા પાછળ, તો એ છે પ્રામાણિકતા. બુદ્ધિશાળી વ્યક્તિ હોય, બુદ્ધિશાળી વ્યક્તિ, યાદ રાખજો, બુદ્ધિશાળી વ્યક્તિ હોય એનું હૃદય જીતવાનો ધંધો છે તમારો. એકવાર તમે એ કામ કરી ગયા સાહેબ, એ તમારી આખી જિંદગી ગુલામી કરશે, આખી જિંદગી ગુલામી કરશે. એ ધંધો છે તમારો. કારણ કે સ્વાર્થથી મળેલો ટેકો અને એનાથી બનેલી ઇમારત એની વેલિડિટી નથી હોતી, પણ નિસ્વાર્થ માણસે આપેલો ટેકો અને એનાથી બનેલી ઇમારત, એ સાહેબ એની વેલિડિટી એટલી હોય છે જે તોડવા છતાં નથી તૂટતી. અને એ નિસ્વાર્થ ટેકો મેળવવા માટે, એ નિસ્વાર્થ ટેકો મેળવવા માટે તમારે એનું હૃદય જીતવું પડે. અને એના હૃદયમાં રાજ કરવા માટે પહેલા તમારે તમારું હૃદય એમાં નીચો